બાબરના વડાણા પ્રાથમિક શાળા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। બાબર તાલુકાની વડાણા પ્રાથમિક શાળા ખાતે દેશભક્તિની ભાવના સાથે 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી। ગામની બનેલી દીકરી કુમારી પાયલબેન દ્વારા અને ગામના આગેવાનો સહિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી। આ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિ સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ। ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। ધોરણ 1 થી 8માં પ્રથમ અને તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા। શાળાના વિવિધ બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારો દેખાવ કરનાર શાળાના વિવિધ વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા બિરદાવવામાં આવ્યા। વર્ષ દરમિયાન જે શાળાના બાળકોને વિવિધ નાસ્તો, ભોજન અને શૈક્ષણિક કીટ, તિથિ ભોજન આપનાર દાતાઓને શાળા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। ગણતંત્ર દિવસ વિશે ઉદ્બોધન કર્યું અને પોતાના સંબોધનમાં વ્યસન ફેશનથી દૂર રહેવા માટે ભણતરનું મહત્વ તથા વિદ્યાર્થીઓને અને કચરા વ્યવસ્થાપન મહત્વ પર માર્ગદર્શન આપી તેમને તેમની આસપાસની જગ્યા સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। 77મા ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય અને સ્ટાફ પરિવારના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાષા શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું। અહેવાલ ગોપાલ કે પુજારા, બાબરવાવ, થરાદ।